સુરેન્દ્રનગરના લખતર તાલુકાના અંકેવાડિયા ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે। અંકેવાડિયા નજીક નર્મદા કેનાલ D6 સ્કેનરમાં બેઝ તૂટતા મોટું ગાબડું પડ્યું, જેને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ છે। કેનાલ સાફ સફાઈ અને સમારકામ કર્યા બાદ પ્રથમ વખત પાણી છોડતા ગાબડું પડ્યું છે, ત્યારે ખેડૂતોએ કેનાલના નિર્માણમાં કોન્ટ્રાક્ટરે મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। D6 છે 10 દિવસ પહેલાં બાંધકામ આનું કેનાલનું થયેલું। આજે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। 15 તારીખે પાણી છોડવાનું હતું કેનાલમાં, 16 તારીખ થઈ, આજ છોડ્યું પાણી। આજને આજ કેનાલમાં ગાબડા પડી ગયા। એના લીધે ખેડૂતને નુકસાની ભવિષ્યમાં પણ અને કેનાલના જમારાઓ અને પાણી એના કારણે ખેડૂત આજ પણ માગ એ છે કે એન્જિનિયર અને આના કોન્ટ્રાક્ટર એને જે કેનાલ બનાવી છે એના લીધે નુકસાન ખેડૂતને થાય એવું છે અને કૌભાંડવાળું એમને કામ કર્યું છે। આ કેનાલ 10 દિવસ પહેલાં થઈ ગયેલી હતી અને અત્યારે તળિયેથી નીચેથી તૂટી ગયેલ છે। હવે આ તંત્રની અને આ કોન્ટ્રાક્ટરનું શું અમારે કરવું, શું જવાબ લેવો? D6માં કામ કર્યું, માટીકામ સારું નથી કર્યું, સિમેન્ટ વરસાદમાં પલ્લેલી વાપરેલી અને કેનાલ બેસી ગઈ। અત્યારે હવે ખેડૂતને કપાસિયા ચોપીને મેક્યા તો એનું વળતર આપવા કોણ તૈયાર રહેશે? અત્યારે બધાના કપાસિયા બગડશે। આ ક્યારે ચાલુ થાય છે અને ક્યારે માણસો પાય તો એનું વળતર આપવામાં કોણ જવાબદાર?